નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વિશ્વ યુવા દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવ યોજાયો। આપને જણાવી દઉં કે આયોજિત આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ યુવાનોને વિકસિત ભારતના સમાહક ગણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ સૌને લક્ષ્યમાં રાખીને 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન જોયું છે। માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની વિશેષ જવાબદારી છે। યુવાનોની સફળતાને દેશની સફળતા ગણાવતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે આશરે 60 કરોડનું યુવાધન ધરાવતો આપણો દેશ સૌથી યુવા દેશ છે। યુવાનો જ્યાં છે ત્યાંથી દેશની પ્રગતિમાં જોડાય, દેશની પ્રગતિમાં યોગદાન આપે। ટેકનોલોજીના સદુપયોગ પર ભાર મૂકતા તેમણે માય ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ યુવાનોને અપીલ કરી હતી। આ પ્રસંગે યુનિસેફ ગુજરાતના ચીફ ઓફ ફિલ્ડ ઓફિસર પ્રશાંતા દાસ તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાંથી 9 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઇન્ટરનેશનલ યુથ દિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અને મોકો મળ્યો। ઇન્ટરનેશનલ યુથ દિવસ સમગ્ર રાજ્યમાંથી યાને કે 33 જિલ્લાઓમાંથી યુવક યુવતીઓએ ભાગ લીધો। દેશ પ્રત્યે એમનું કમિટમેન્ટ, સમાજ સેવા પ્રત્યેની યુવાનોની ભાવના, યુવાનો દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કંઈ ને કંઈ કોન્ટ્રીબ્યુટ કરવાની ઈચ્છા શક્તિ વગેરે યુથ સાથે સંવાદ દરમિયાન મેં જોયા। ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે। આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે પ્લેટફોર્મ ઓપન છે। 1.5 કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે। આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે, જેમાં યુથને ઇન્ફોર્મેશન મળે, યુથને સ્કિલિંગ માટેની વિન્ડો મળે, એમની કેરિયર માટેનું માર્ગદર્શન મળે, એમને એપ્લિકેશન માટેની ઓપોર્ચ્યુનિટી મળે। આ પ્રકારની વ્યવસ્થા માય ભારત પ્લેટફોર્મમાં છે। આજના દિવસે અમે નિર્ણય કર્યો છે કે આગામી દિવસોની અંદર 5000 કોલેજ કેમ્પસની અંદર યુથ પ્રતિનિધિઓ જશે અને માય ભારત પ્લેટફોર્મને લઈને યુવાઓને સાથે જોડવાનો પ્રયાસ કરશે। અમે બીજો પણ સંકલ્પ કર્યો છે કે યુવાઓ જ્યારે કેમ્પસની અંદર જાય ત્યારે પ્રેઝન્ટેશન દ્વારા વર્તમાન સમયની અંદર યુવા અને રોજગાર કેન્દ્રિત જે બજેટ એનાઉન્સ થયું છે એ બજેટને પણ યુવાઓ સમજે, એ બજેટ પોતાની કેરિયરની અંદર સ્કિલિંગ દ્વારા કઈ રીતે ઉપયોગી થઈ શકે। આગામી દિવસોની અંદર 4 વર્ષમાં 4 કરોડ નવી જોબ નિર્માણ કરવા માટેનું કમિટમેન્ટ અને કાર્યયોજના પણ વર્તમાન બજેટની અંદર મોદીજીએ જાહેર કરી છે। એનો પણ રાજ્યના અને દેશના યુવાઓ લાભ લે, એમને સમજે અને પોતાની ઉત્તમ કેરિयर बनावे, ये प्रकार की व्यवस्था पर सुनिश्चित કરવામાં આવી છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।